હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? ફાઇન? રેડી? આગળ વધીએ. બિફોર દિવાળી આપણે લોકો ચેપ્ટર નંબર 5 બરાબર, જે આનુવંશિકતા અને ભિન્નતા બરાબર વાળું ચેપ્ટરના સિદ્ધાંતો, ધ પ્રિન્સિપલ્સ ઓફ ધ ઇનહેરિટન્સ એન્ડ ધ વેરિએશન, એ આપણે ચાલુ કરી દીધું હતું. અત્યાર સુધી એવી સર્કમસ્ટન્સ ને એવું બધું હતું કે ચલો ઓપન થશે ત્યારે આપણે થોડાક હાર્ડ ચેપ્ટર ઉપાડશું બરાબર. બટ હવે આપણે કોઈ વેઇટ કરીને ન બેસી શકીએ. 3 થી 4 MCQ નીટ માટેના 3 MCQ તો ડેફિનેટલી તમે આ ચેપ્ટરમાંથી મૂકી જ દેજો. સો અત્યારથી થોડું ઘણું ફોકસ કરજો. થોડું ઘણું શું, 100% ફોકસ કરજો બરાબર, જેથી કરીને મેઇન વસ્તુ યાદ રાખવાની છે NCERT બરાબર. કોઈ પણ 90 MCQ માંથી 80 to 85 MCQ comes from the NCERT. તો તમે લોકો બધી જગ્યાએ ઓલી રેફરન્સ બુક આન એ બધું હાર્ડ કરવા જશો અને તમારી ટેક્સ્ટ બુક છૂટી ન જાય એનું ધ્યાન રાખજો. બટ મારા તરફથી હું તમને એટલી શ્યોરિટી આપું છું કે ટેક્સ્ટ બુકની લાઈન ટુ લાઈન, વર્ડ ટુ વર્ડ આપણે જવાના છીએ, જેથી કરીને તમને એની અંદર કોઈ પ્રકારનો પ્રોબ્લેમ થશે નહીં. ક્લિયર એવરીવન? ચલો આગળ વધીએ. આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર આનુવંશિકતા શું છે એ તમને ખબર પડી ગઈ, ભિન્નતા શું છે એ ખબર પડી ગઈ. જે લક્ષણો પિતૃઓમાં હતા એના એ લક્ષણો તેના સંતતિઓમાં આવ્યા. પેરેન્ટ ટુ ધેટ ઓફસ્પ્રિંગ ઇઝ નોન એઝ એ, શું કહેવામાં આવે છે એને? આનુવંશિકતા, ઇનહેરિટન્સી. બટ એક જ જાતિના બે સજીવો વચ્ચે જોવા મળતી અસમાનતા, એક જ જાતિના સજીવો વચ્ચે જોવા મળતી અસમાનતા, ભિન્નતા, અલગતા, તેને શું કહેવામાં આવે છે? યાદ રાખજો, એને કહેવામાં આવે છે ભિન્નતા. બટ અહીંયા આપણે વાત કરી હતી મેન્ડલની. મેન્ડલ ચૂઝ ધ 7 ડિફરન્ટ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ વટાણા પી પ્લાન્ટની. ટોટલ એને 7 અલગ અલગ લક્ષણોને ધ્યાનમાં લીધા અને એ પણ સૌથી સારી બાબત એની અંદર કઈ હતી? એની સૌથી સારી બાબત એની એ હતી છોકરાઓ કે એની પાસે વિરોધાભાસી લક્ષણો હતા, જેમ કે ઊંચું નીચું, અગ્રીય કક્ષીય, ખરબચડી સપાટી ગોળ સપાટી, ફૂલેલી શીંગ સંકુચિત શીંગ, જાંબલી રંગના પુષ્પ સફેદ રંગના પુષ્પ, વટાણાનો રંગ લીલો, વટાણાનો રંગ પીળો, એટલે બીજનો રંગ. So have a definitely different and opposite characteristic Mendel choose for the experiment, and it's very successful. Because of that reason is that, so many reason is that I already mentioned from my side in before lecture બરાબર, કે મેં તમને પ્રીવિયસલી આ બધી વસ્તુ સમજાવી જ દીધી છે ઓલરેડી, ઇફ આઈ એમ નોટ રોંગ. સાચું ને? કે જેની અંદર મેં તમને ઓલરેડી કહી દીધું છે કે વાય મેન્ડલ સક્સેસ એન્ડ વાય મેન્ડલ ચૂઝ ધ પી પ્લાન્ટ. મેન્ડલે શું કામ વટાણાના છોડને જ પસંદ કર્યા, એની પાછળના કારણો છે બરાબર છે, એ તમને સમજાવી દીધા હશે મેં. હવે આપણે ડાયરેક્ટલી જાય છે મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ. હું કોઈ ખોટી વાત તમારી સામે રિપ્રેઝન્ટ ન કરી શકું કે બહુ આના કરતાં બધું ઇઝી આવશે. આ સૌથી સહેલામ સહેલો ટોપિક છે આ ચેપ્ટરનો. બટ એટલું ધ્યાન રાખજો, એક વખત ક્લાસમાં અને એક વખત દરેક વિડીયો લેક્ચરને સરખી રીતના ભણ્યા એટલે તમને આખું ચેપ્ટર નીટ ક્લીન ક્લિયર થઈ જશે. ધેટ્સ માય પ્રોમિસ. સાથે રહેજો બસ. ઓકે, ચલો. મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ. મેન્ડલે વારસાગમન માટે વટાણાના છોડનું એક લક્ષણ પસંદ કર્યું. શું કર્યું મેન્ડલે? વારસાગમનનો નિયમ. વારસાગમન એટલે શું? કે જે એના પિતૃઓ પાસે છે, જે એના પેરેન્ટ પાસે છે, એ એના સંતતિઓમાં ટ્રાન્સફર થવું. આઈ મીન અલ્ટિમેટલી આનુવંશિકતા બરાબર છે. તો જે અહીંયા ટ્રાન્સફર થાય છે છોકરાઓ વારસાગમન માટે, જે વટાણાના છોડના, એને કેટલા લક્ષણ પસંદ કર્યા? એક લક્ષણને પસંદ કર્યું. એટલે સમજો અહીંયા મેન્ડલે એક સંકરણના પ્રયોગ માટે
મેન્ડલે એક સંકરના પ્રયોગ માટે શું કર્યું હતું તો સમજો, અહીંયા ઇન્ટરેસ્ટિંગ છે થોડુંક, એટલા માટે એક લક્ષણ તેની પ્રકાંડની ઊંચાઈ, શું પ્રકાંડની ઊંચાઈને ધ્યાનમાં લીધું. શું કર્યું એને? પ્રકાંડની ઊંચાઈને ધ્યાનમાં લીધું. સો અહીંયા લખું છું હું પ્રકાંડની ઊંચાઈ. આ થઈ ગયું એનું લક્ષણ. ગોખતાની મહેરબાની કરજો. અહીંયા હું તમને જે સમજાવીશ ને છોકરાઓ, એ ઇનિશિયલી છે. આના જેવા જ આપણે બધા પ્રયોગો કરવાના છે. કેટલા બધા એક્સપેરિમેન્ટ આવશે, પણ જો તમને આ એક સંકરણનો પ્રયોગ આવડી ગયો તો તમને જે નાની નાની ટર્મિનોલોજી છે એ બહુ સરસ રીતે બધી સમજાઈ જશે. તો પહેલી જ વાત છે પ્રકાંડની ઊંચાઈ. તો જેની અંદર પ્રકાંડ, મેં તમને કીધું હતું લક્ષણો હંમેશા વિરોધાભાસી છે, બરાબર? એટલે ઊંચાઈ બે પ્રકારની છે. કાં તો પ્રકાંડની ઊંચાઈ ઊંચી છે અને કાં તો પ્રકાંડની ઊંચાઈ નીચી છે. આ ઊંચી છે અને આ છે ઈ નીચી છે. ઓકે, હવે ઊંચીને આપણે શું કહેશું? ટોલ. ઊંચીને આપણે શું કહેશું? ટોલ. લંબાઈમાં વધારે. સો ઊંચાઈ માટે આપણે કયો વર્ડ યુઝ કરશું? ટી. બરાબર? તો નીચી એટલે શું થાય? ડ્વાર્ફ, વામનતા, નીચું. બરાબર? પણ એટલું યાદ રાખજો કે કોઈ પણ દિવસ જે તમે કેપિટલમાં લીધું ને એનો વિરોધાભાસી લક્ષણ માટે હંમેશા સ્મોલ લેટર જ પસંદ કરવાનો, નહીં કે ડી પસંદ કરવાનો. કેમ કે ઇંગ્લિશમાં એકચ્યુઅલી નીચાઈને ડ્વાર્ફિઝમ્સ કહેવાય, પણ ડી પસંદ કરવાનો નહીં. જેમ કે હું તમને બીજું ઉદાહરણ આપું. માનો કે કલર છે પીળો, તો યલો થયો તો કેપિટલ વાય. પછી બીજો કલર છે ગ્રીન, તો અહીંયા તમારે જી નહીં લેવાનું, અહીંયા લેવાનું સ્મોલ વાય. આ તમારે કરવાનું નથી, બરાબર? આમ લેવાનું, કેપિટલ વાય સ્મોલ વાય, કેપિટલ ટી સ્મોલ ટી. આટલું ખબર પડી ગઈ? ચલો ધીમે ધીમે શાંતિથી પહેલો પ્રયોગ શાંતિથી ભણશું. હવે શું થાય છે એ તો તમને ખબર પડી ગઈ, ઊંચાઈ ઊંચી કે નીચી. હવે આજે ઊંચાઈ છે ને છોકરાઓ, આજે ઊંચાઈ છે ને એ હંમેશા યાદ રાખવા જેવી બાબત છે. જનીનો હંમેશા જોડમાં હોય. જનીનો એક લક્ષણ માટેના જનીનો હંમેશા જોડમાં હશે. તો તમને તો અહીંયા જોડ દેખાતી નથી. દેખાય છે અહીંયા જોડ? તો કે નહીં, તો મૂકી દો જોડ. અહીંયા કેપિટલ ટી અને સ્મોલ ટી. આટલું ક્લિયર થયું કે ન થયું? મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ, લક્ષણ લઈ લીધું ઊંચાઈ, વિરોધાભાસી, કા ઊંચી કે નીચી. જો પિતૃ ઊંચા હોય તો એને કેપિટલ ટી, અને આવા પિતૃ આપણે કોને લીધા છે? નરને. કોને લીધા છે? નરને. આ બાજુ આપણે કોને લીધા? માદાને. પ્રશ્ન પાછો થાય, કેમ કેપિટલ લીધા ના બાજુ કેમ માદાને સ્મોલ ટી ગણાવ્યા? તો એના માટે તમારી પાસે બે ટર્મિનોલોજી હશે, પ્રભાવી જનીનોની જોડમાં જે અભિવ્યક્ત થશે તેને પ્રભાવી કહે છે, જેને ઇંગ્લિશમાં કહેવાય ડોમિનન્ટ. જેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે છોકરાઓ? ડોમિનન્ટ કહેવામાં આવે છે.
સમજો, બીજી વ્યાખ્યા આપણી પાસે છે પ્રચ્છન્ન. બીજી વ્યાખ્યા આપણી પાસે કઈ આવે છે? પ્રચ્છન્ન. તો જનીનોની જોડમાં પ્રભાવીની હાજરીમાં જે અભિવ્યક્ત થતું નથી તેને શું કહેવામાં આવે છે? પ્રચ્છન્ન. એટલે કે એને ઇંગ્લિશમાં કહેવાય રિસેસિવ. ધેટ ઇઝ ધ ડોમિનન્સી એન્ડ ધેટ ઇઝ ધ રિસેસિવ. આ રિસેસિવ. આ બે બહુ સિમ્પલ વસ્તુ છે. જો અહીંયા કેપિટલ ટી પ્રભાવીને હંમેશા મોટા મૂળાક્ષરમાં લખવામાં આવે છે. લખી દઉં છું અહીંયા. પ્રભાવીને તમે લોકો શું કરજો? પ્રભાવી લખ્યા પછી સીધા નીચે નો પોઈન્ટ આ જ લખજો. પ્રભાવીને હંમેશા મોટી લિપિમાં જ લખવામાં આવે છે. પ્રભાવીને હંમેશા કઈ લિપિમાં લખવામાં આવે છે? મોટી લિપિમાં જ લખવામાં આવે છે. જ્યારે પ્રચ્છન્નને હંમેશા નાની લિપિમાં જ લખવામાં આવે છે. પ્રચ્છન્નને હંમેશા કેમાં લખવામાં આવે છે? નાની લિપિમાં. આઈ મીન ખબર પડે ને, આ હંમેશા કેપિટલ લેટર્સમાં હશે. પ્રભાવી હંમેશા કેમાં હશે? કેપિટલ લેટરમાં જ હશે. જ્યારે પ્રચ્છન્ન હંમેશા કેમાં હશે? સ્મોલ લેટરમાં. તો અહીંયા જોવો તો આ પ્રભાવી છે, આ પ્રચ્છન્ન છે. તો આ લખી દઈએ આપણે પ્રભાવી અને આ આપી દઈએ આપણે પ્રચ્છન્ન. જો તમે થોડીક બુદ્ધિ વાપરશો ને છોકરાઓ, તો હું તમારો ખાલી એક સંકરણનો પ્રયોગ નહીં, પરંતુ નાની નાની ઘણી બધી ટર્મિનોલોજી સાથે સાથે ક્લિયર કરાવતી જાઉં છું. સમજાય છે કોને કહેવાય પ્રભાવી, કોને કહેવાય પ્રચ્છન્ન, પ્રભાવીને કેના દ્વારા સંકેતન કરાય, પછી પ્રચ્છન્નને કોના દ્વારા સંકેતન કરાય, એક સંકરણના પ્રયોગમાં કોણ પ્રભાવી છે, એક સંકરણના પ્રયોગમાં કોણ પ્રચ્છન્ન છે. સમજાય છે મારી વાત? તમારા મગજમાં ઘૂસે છે? બરાબર. સરખી રીતે સમજજો. બરાબર. એટલા તમારા મગજની અંદર આટલી વસ્તુ તો ક્લિયર થઈ જ જવી જોઈએ. આટલું ફરીથી જોઈ લેવું છે. વારસાગમનનો નિયમ, પ્રકાંડની ઊંચાઈ લીધી. કઈ પ્રકારની ઊંચાઈ ઊંચી હશે, કા પ્રકાંડની ઊંચાઈ નીચી હશે? ઊંચી હશે તો કેપિટલ ટી. બીકોઝ ઓફ ધેટ કેમ આપણે પેરમાં લીધા, જોડમાં શું કામ લીધા? બીકોઝ એક જ લક્ષણની અભિવ્યક્તિ માટેના જનીનો હંમેશા શેમાં હોય છે? જોડમાં હોય છે. પ્રભાવી અને પ્રચ્છન્ન, અહીંયા તમે જે કેપિટલ લીધા છે એ નર તરીકે હશે, સ્મોલ લેટરમાં લીધા છે માદા તરીકે લીધા છે. અહીંયા પ્રભાવી છે, આ પ્રચ્છન્ન છે. તો કોને કહેવાય પ્રભાવી અને કોને કહેવાય પ્રચ્છન્ન? તો કે જનીનોની જોડમાં જે અભિવ્યક્ત થશે, જે બીજાને અભિવ્યક્ત થવા ન દે, પોતે જો અભિવ્યક્ત થાય, પોતે જો એક્સપ્રેસ થાય, પોતાનું જ સંકેતન દર્શાવે, પોતાના જ લક્ષણો વારસામાં ઉતારે, તો એને કહેવાય પ્રભાવી. ઘણી વખત પ્રચ્છન્ન હોય તેમ છતાં પણ ઈ અભિવ્યક્ત થાય નહીં, તો એને કહેવાય પ્રચ્છન્ન. એટલે કે પ્રભાવીની હાજરીમાં કોઈ દિવસ પ્રચ્છન્ન અભિવ્યક્ત થશે નહીં. તો જે અભિવ્યક્ત ન થયું એને કહેવામાં આવે છે પ્રચ્છન્ન. પ્રભાવી હંમેશા કેપિટલ લેટરમાં, મોટા મૂળાક્ષરોમાં, ધેટ કાઇન્ડ ઓફ થિંગ્સ વર્ડ યુઝ કર્યા છે આપણી એનસીઆરટીની અંદર. જ્યારે પ્રચ્છન્નને હંમેશા નાની લિપિમાં લખવામાં આવે. પ્રચ્છન્નને હંમેશા કેમાં લખવામાં આવે છે? નાની લિપિમાં લખવામાં આવે છે. ક્લિયર થયું છોકરાઓ આટલી વસ્તુ? હવે શું કહે છે અહીંયા? હવે આપણે પ્રયોગ સ્ટાર્ટ કરીએ. જો અહીંયા લઈએ આપણે, આ બે લીટી છે ને હું રિમૂવ કરું છું. બરાબર. એટલે આખો પ્રયોગ વ્યવસ્થિત રીતે આવી જાય. આને પણ કાઢીએ.
ચલો તો હવે એક્સપેરિમેન્ટ તરફ જઈએ છીએ આપણે. કેપિટલ ટી સ્મોલ ટી આ હશે નર અને આ હશે ઈ માદા અને આ બંને જે છે એ શું છે પેરેન્ટ એટલે કે પિતૃઓ. આ બંને વચ્ચે તમે ફલન કરાવવા માંગો છો. હવે આ શું દર્શાવે છે કે નર જે છે મીન્સ કે વટાણાના છોડ એની પ્રકાંડની ઊંચાઈ કેવા છે ઊંચા અને આ કેવા છે છોકરાઓ નીચા. માદા કેવી છે નીચી છે. હવે જો તમારે પહેલા તો આ તો જોડમાં છે બધા જનીઓ એને પહેલા તમારે અલગ કરવાના. આ કેપિટલ ટી અને તમે અલગ કરો છો તો આ બાજુ બનશે સ્મોલ ટી અને તમે છોકરાઓ જે જનીનોને અલગ પાડ્યા ને જેનું વિશ્લેષણ કર્યું અને તમે જેનું સેપરેશન કર્યું ને અને આને બનાવ્યા કહેવાય એના જનીઓ. આ શું બનાવ્યું તમે એના જનીઓ બનાવ્યા. શું બનાવ્યું તમે એનું આ જનીઓ બનાવ્યું. બરાબર છે. તો આ જે જનીઓ બન્યા તમારા બરાબર. હવે તમે શું કરો છો જનીઓ હંમેશા એકકીય હોય. જનીઓ હંમેશા કેવા હોય એકકીય એટલે એન વાળા. ક્યાંક લખવું હોય તો તમારે સરખી રીતના તમારી બુકની અંદર મેન્શન કરી દેજો. જનીઓ હંમેશા કેવા હોય છે એકકીય જ હોય છે. બરાબર છે. પણ અહીંયા યાદ રાખજો હવે અર્ધીકરણની પ્રક્રિયા થશે. અર્ધીકરણની જ પ્રક્રિયા ઓલરેડી થઈ હોય તો બે બાજુથી અડધું થઈ જાય. 11 સાયન્સ ચેપ્ટર નંબર 10 તમે લોકો સેલ ડિવિઝન સેલ સાયકલ ભણ્યા છો. માઇટોસિસ અને મિયોસિસ અર્ધીકરણ મિયોસિસ એની અંદર શું કીધું હતું કે જ્યારે શુક્રકોષો અને અંડકોષો તો આપણે અહીંયા ભલે ને આપણે કોની વાત કરીએ છીએ વનસ્પતિની તો નર અને માદા તો થયું ને ભાઈ. તો અહીંયા સેમ તમારે કન્સેપ્ટ વાપરવાનો છે કે જ્યારે એ બે વચ્ચે શું થાય છે અર્ધીકરણની પ્રક્રિયા થાય છે ત્યારે બે બાજુથી અડધું થશે. તમને કદાચ એવું થાય કે મેડમ આ તો બે છે ને બે નથી છોકરાઓ હવે જનીઓ બની ગયા. આ એકકીય છે. આ કેવા છે એકકીય એટલે કે એન વાળા છે. સમજાય છે આ બંને. હવે અર્ધીકરણ થાય છે એનો મતલબ કે બંને તરફથી અડધું જ આવશે. તો માનો કે આ તરફથી હવે બે બાજુ સરખું જ છે તો કોઈ પ્રોબ્લેમ જ નથી. તો આ બાજુથી કા કેપિટલ ટી અને કા કેપિટલ ટી 50% ચાન્સીસ છે બે આવવાના. કે 50% આવે 50% આવે પણ આપણે માની અહીંયા આવ્યું કેપિટલ ટી અને આ બાજુથી સ્મોલ ટી સો એ બાજુથી પણ 50% ચાન્સીસ છે. તો આ બાજુથી પણ આવ્યું સ્મોલ ટી. આ જે બન્યું ને તમારું છોકરાઓ એ શું બનશે કહું F1 પેઢી. એ શું બની તમારી F1 પેઢી. જોઈને કયો તો કેવી હશે આ પેઢી. F1 પેઢી ફર્સ્ટ જનરેશન ફિલિયલ પ્રોજેની 1 બરાબર. કદાચ ઘણા છોકરા મને પૂછતા હોય છે કે ફૂલ ફોર્મ શું થતું હોય છે ફિલિયલ 1 પ્રોજેની. તો આ છે ને એ ફર્સ્ટ જનરેશન છે 100% ઊંચા થશે. 100% કેવા થશે ઊંચા થશે. પ્રશ્ન પાછો તો ન્યા આવીને ઊભો રહેશે કે મેડમ જે ઊંચા થયા છોડ શું કામ થયા. કેપિટલ ટી શેના માટે હતું ઊંચાઈ માટે. સ્મોલ ટી શેના માટે હતું નીચાઈ માટે. અહીંયા બે છે. વનસ્પતિ મીડિયમ થવી જોઈતી હતી પણ આવું થતું નથી. પણ મેં તમને ઓલરેડી સમજાવ્યું છે. આ ભાઈ કેપિટલ ટી અહીંયા મેં લખ્યું હતું કેવા છે પ્રભાવી. આ કેવા છે પ્રચ્છન્ન. શું કીધું તું મેં કે જો પ્રભાવી હાજર હશે તો પ્રચ્છન્ન અભિવ્યક્ત થશે નહીં. તો અહીંયા હાજર કોણ છે પ્રભાવી. તો પ્રભાવી કયું હતું ઊંચું. બરાબર. તો 100% કેવા હશે ઊંચા. મેન્ડલના એક સંકરણના પ્રયોગમાં પ્રથમ પેઢીમાં માત્ર
પિતૃના લક્ષણો અભિવ્યક્ત થાય છે. કેટલા પિતૃના? માત્ર એક જ પિતૃના લક્ષણો છે એ શું થાય છે? અભિવ્યક્ત થાય છે. એટલે કે એની અંદર કોણ હોત, માનો કે જે પ્રભાવી હોય ઈ, બરાબર. આપણે અહીંયા પ્રભાવી કોણ છે? ઊંચું. તો બટ ઓબ્વિયસલી કોણ આવશે? ઊંચું. તો અહીંયા માત્ર કેમ એક જ પિતૃ? કેમ કે બધાય 100% જેટલી પ્રોજેની મળશે, એની જેટલી સંતતિઓ મળશે બધી કેવી થશે? ઊંચી. એકચ્યુઅલી છે ને છોકરાઓ આવું થાય. જો કેપિટલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી, સ્મોલ ટી, આ બધા જનીઓ છે, હે ને? અને આની વચ્ચે તમે ફલન કરાવવાના છો. તો શું થશે? કેપિટલ ટી નું આની સાથે તો શું બને? કેપિટલ ટી, સ્મોલ ટી. પેલાનું આની સાથે તો કેપિટલ ટી, સ્મોલ ટી. હવે ભાઈ બીજાનું પેલા સાથે તો કેપિટલ ટી, સ્મોલ ટી. બીજાનું બીજા સાથે તો કેપિટલ ટી અને સ્મોલ ટી. 4 સંતતિઓ છે, પણ 4% કેવી આવી? 100% કેવી આવી એની સંતતિઓ? બરાબર. તો કે 100% એની સંતતિઓ કેવી આવી છે? ઊંચી. હવે તમે કહેશો મધ્યમ, તો મધ્યમ ન આવે. સમજાય છે? મધ્યમ આવશે ન. એનું કારણ શું છે? મધ્યમ શું કામ નહીં આવે? કેમ કે તમને બધાને ખ્યાલ હોવો જોઈએ સારી રીતના, કેમ કે એની બાજુમાં કોણ છે? પ્રભાવી છે. બરાબર. એટલે કે જ્યાં સુધી પ્રભાવી હશે ત્યાં સુધી કોઈ પણ દિવસ પ્રચ્છન્ન છે એ અભિવ્યક્ત થઈ શકે નહીં. બરાબર. એટલે આવી રીતના આખું આ બાજુમાં ડ્રો કરી નાખજો પ્રોપરલી. બરાબર. પણ અહીંયા F1 પેઢીમાં કોઈ પણ પ્રકારના મિશ્રિત લક્ષણો જોવા મળતા નથી. લખજો ખાસ. સમજાય છે? કોઈ પણ પ્રકારના મિશ્રિત લક્ષણો છે એ તમને દેખાશે નહીં. મિશ્રિત લક્ષણો જોવા મળતા નથી. ક્લિયર એવરીવન? આ તો વાત થઈ ગઈ પ્રથમ પેઢીની. આ મેં તમને વાત કરી. કોની વાત કરી? માત્ર પ્રથમ પેઢીની. હવે જોજો, પ્રથમ પેઢીનું એ શું કરાવે છે? સ્વફલન. અહીંયાથી કાઢું. બરાબર. જોજો શું થાય છે સમજો. પ્રથમ પેઢીનું સ્વફલન. તો પ્રથમ પેઢી તમને કઈ મળી હતી? કેપિટલ ટી, સ્મોલ ટી. હવે તમે લોકો છોકરાઓ ચેપ્ટર નંબર 2 આખું ભણી ગયા. એની અંદર તમને તમારા મેડમે મેં તમને સમજાવ્યું છે સ્વફલન, સેલ્ફ પોલિનેશન. એક જ વનસ્પતિની પરાગરજ તે જ વનસ્પતિના પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થાય પરાગરજ, તો એ પ્રકારના પરાગનયનને અથવા તો એ પ્રકારના પરાગનયનને શું કહેવામાં આવે? સેલ્ફ પોલિનેશન, સ્વફલન. સેમ યો અલ્ટિમેટલી આ પેરેન્ટ થયા, પણ કોના પેરેન્ટ? સેકન્ડ જનરેશન માટે. આ બંને વચ્ચે ક્રોસિંગ કરાવો છો, બનાવો એના જન્યુઓ. આ એની પી પેઢી. કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી. જોજો તમને કદાચ અડધા હુતાય છે ને અચાનક જાગશે, પછી કે મેડમ આ ક્યાંથી ને આવ્યું? અરે ભાઈ અહીંયા રહ્યું ને, આ મેં F1 પેઢી છે એનું અહીંયા શું કરાવ્યું? સ્વફલન. શું કરાવ્યું મેં અહીંયા? સ્વફલન. આ મારા પાસે બે પિતૃઓ, એનું હું પહેલા મેં જન્યુઓ બનાવ્યા. આ શું બનાવ્યા મેં? જન્યુઓ. અને હવે હું કરાવું છું ક્રોસિંગ. પેલાનું પેલા સાથે, કેપિટલ ટી, કેપિટલ ટી. પેલાનું
બીજા સાથે, કેપિટલ ટી સ્મોલ ટી, પહેલાનું નોટ પહેલું, હવે વયું ગયું પહેલું, પૂરું થઈ ગયું એનું કામકાજ, પહેલાનું પહેલા સાથે, તો કેપિટલને જ આગળ લેવાનું, કેપિટલ ટી સ્મોલ ટી, અને બીજાનું બીજા સાથે, કેપિટલ ટી સ્મોલ ટી. વોટ રિઝલ્ટ કમ? તો અહીંયા જે રિઝલ્ટ આવશે ને એ 3:1 હશે. આ ત્રણેય જોવો, આ તો કમ્પ્લીટલી ઊંચું જ થશે. મેં એટલા માટે જ આ રિમૂવ નથી કર્યું, અહીંયાથી સીધા અહીં પહોંચી જાઉં ઊંચું. આ બંને છે ને છોકરાઓ, એને આપણે ઊંચું કીધું હતું. કેમ કે અહીંયા પ્રભાવી છે, અને જ્યારે પ્રભાવી હશે પ્રચ્છન્નની હાજરીમાં ત્યારે પ્રભાવી જ અભિવ્યક્ત થશે, પ્રચ્છન્ન અભિવ્યક્ત ન થાય એટલા માટે આ બંને પણ ઊંચા. પણ અહીંયા તો બે સ્મોલ ટી, તો આ કોના જેવા લાગે છે? નીચા જેવા લાગે છે, ની છે જ, બરાબર. સો આ એક કેવા હશે? નીચા, જ્યારે આ ત્રણે કેવા હશે? ઊંચા. તો 4 માંથી 3 ઊંચા અને એક નીચો. ધેટ્સ વાય ધ રિઝલ્ટ ઇઝ 3:1. 3 ઊંચા અને એક નીચા, અને એમાં પણ તમે પર્સન્ટેજ વાઇઝ કહી શકો 75% ઊંચા અને 25% નીચા. 25% નીચા. ક્લિયર થાય છે શું કહેવા માંગુ છું હું? બરાબર છે. પણ એક વસ્તુ તમારા ધ્યાનમાં રાખજો છોકરાઓ, તમે એમ કહેશો મેડમ માનો કે મેં આ પ્રકારની છોડ જોયો, આ બંને પ્રકારનો, મને કેમ ખબર પડે કે આમાં ઊંચું છે? તો એમાં જનીન પ્રકાર કયો? તો તમારે 2 પ્રકારના રેશિયાઓ ભણવા આમાં આવે. મોર્ફોલોજિકલ રેશિયો એટલે કે બાહ્ય દેખાવનો, બરાબર, ઈ હું અહીંયા દેખાડું તમને. ચલો, બે રેશિયા હોય, બાહ્ય સ્વરૂપ અને એનું જનીન સ્વરૂપ. એનો ફિનોટાઇપિક રેશિયો અને એનો જીનોટાઇપિક રેશિયો. તો એક સંકરણના પ્રયોગમાં બાહ્ય દેખાવ ઉપરથી તમે શું કહેશો કે ટોટલ 4 સંતતિ, આ પણ F2 પેઢી મળી, આ પણ કઈ પેઢી મળી? F2 પેઢી મળી. તો તમને બાહ્ય દેખાવ ઉપરથી 4 સંતતિઓમાંથી શું દેખાય? 3 ઊંચી અને એક નીચી. તો 3:1, 3 ઊંચા, એક નીચું. બાહ્ય દેખાવ ઉપરથી આપણને એટલી જ ખબર પડે, જનીન થોડી ખબર પડે ભાઈ અંદર જોઈને. તો જનીન સ્વરૂપ એટલે શું? તો અહીંયા તમને કેવો રેશિયો મળશે જનીન સ્વરૂપની અંદર? જોજો, 1 એક સરખું જ, આ બંને સરખા જ તો 2, અને આ એક જ સરખું જ તો આવું 1:2:1. આ એનો કયો રેશિયો થયો? જીનોટાઇપિક રેશિયો. બરાબર. કેમ કે સમજાવું, આ બંને છે ને છોકરાઓ, આ બંને આ સમયુગ્મી છે. આ સમયુગ્મી પ્રભાવી, હું જે બોલું છું એની પર ફોકસ કરજો. આ છે એ સમયુગ્મી પ્રભાવી, આ છે ને એ સમયુગ્મી પ્રચ્છન્ન. કેમ કે આમાં આવેલા બંને જોડના લક્ષણો, મીન્સ કે બંને જોડ કેવી છે? બંને વૈકલ્પિક જનીનો સરખા છે. બંને વૈકલ્પિક જનીનો કેવા છે? સરખા છે. બટ આ છે એ બંને કેવા છે? વિષમયુગ્મી. કેવા છે? વિષમયુગ્મી, કે જેની અંદર એક છે એ પ્રભાવી અને એક છે એ પ્રચ્છન્ન. ભલે આ ઊંચા થશે આ ત્રણેય, પણ જીનોટાઇપિક રેશિયો સરખો હશે નહીં. એટલે કે 1